ગુજરાતમાં આગામી 24 કલાક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 15 ઓગસ્ટ 2025ની સ્થિતિ સરેરાશ 64%થી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે. આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 16 થી 17 ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે આગાહી અંગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ રાજ્યમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 16 અને 17 ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.